નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપ ક્લાસીસ પરિવાર વતી વિપુલ પ્રજાપતિ આપ સર્વેને આવકારું છું. આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની અંદર સ્વાધ્યાય 1.3 વિશે જોઈશું. ચાલો પ્રશ્ન નંબર 1 સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય છે. તો મિત્રો અહીં વર્ગમૂળની અંદર 5 આપેલ છે, બરાબર, અને આવી સંખ્યા આપણે સાબિત કરવાની છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય છે. તો મિત્રો આવી જ રીતે આપણને વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 13, વર્ગમૂળમાં 17 આવી બધી સંખ્યાઓ જે અસમય સંખ્યાઓ છે, સાથે સાથે અવિભાજ્ય સંખ્યાઓ પણ છે. એવી જ સંખ્યાનું આપણે અસમય સંખ્યા સાબિત કરવા માટે એક જ રીત શીખીશું વર્ગમૂળમાં 5 માટેની. તમે બીજી સંખ્યા માટે તમે જાતે કરી શકશો, સેમ મેથડ રહેશે. ચલો સૌપ્રથમ શું ધારવાનું રહેશે? તો ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે એવું ધારીશું. તો શું ધારશો? ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા હોય, પણ સમય સંખ્યાને તો આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકતા, બરાબર. પણ અહીં આપણે આવી રીતે લખી શકીએ તો કે વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b. જ્યાં શું લખી શકાય? તો કે જ્યાં ગુસા કોનો a અને b નો, જ્યાં ગુસા ab બરાબર 1 અને બીજું શું લખાશે? a belongs to n અને b belongs to n. બંને કેવા નંબર હશે? નેચરલ નંબર હશે. એના પરથી હવે આપણે શું લખી શકીએ? તો કે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરશો તો શું થશે? વર્ગમૂળમાં 5 નો વર્ગ બરાબર a ભાગ્યા b નો કૌંસ બાર વર્ગ. વર્ગમૂળમાં 5 નો વર્ગ કરશો તો શું મળશે આપણને? 5, બરાબર. અને અહીંયા શું મળશે? a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ. હવે આને શું લખી શકાય? તો કે 5b² બરાબર a નો વર્ગ. તેથી શું લખી શકાય? a નો વર્ગ બરાબર 5b નો વર્ગ. તેથી શું લખી શકાય? તો કે 5 ડિવાઇઝર a². મિત્રો અહીં 5 ડિવાઇઝર a² એટલે કે 5 એ a² નો ભાજક છે. તો શું લખી શકાય? એના પરથી આપણે એવું લખી શકીએ કે 5 ડિવાઇઝર a પણ લખી શકાય. હવે a બરાબર 5a1 ધારતા, a બરાબર 5a1 ધારતા. હવે આપણે a બરાબર 5a1 ધાર્યા છે અને a1 બિલોંગ્સ ટુ પણ આપણે શું લઈશું? n. હવે જે આ ધાર્યું છે એને શું લઈશું? તો કે એનો બંને બાજુ વર્ગ કરતા. શું લખશો? તો કે બંને બાજુ વર્ગ કરતા. અને બંને બાજુ વર્ગ કરશો તો શું થશે? a² બરાબર 5a1 નો હોલ સ્ક્વેર. આનો સ્ક્વેર કરશો એટલે શું મળશે આપણને? a² બરાબર 25a1 નો વર્ગ. પરંતુ આ a² ની જગ્યાએ આપણે અહીંથી કિંમત મૂકી શકીએ જે સમીકરણ 1 માં આપેલ છે. a² ની જગ્યાએ શું કરવાનું? સમીકરણ 1 માંથી a² ની કિંમત મૂકતા, a² ની કિંમત મૂકશો તો શું મળશે? સમીકરણ 1 માંથી a² ની કિંમત મૂકશો તો શું મળશે? તો 5b નો વર્ગ બરાબર 25a1 નો વર્ગ. એના પરથી શું લખી શકાય? તો કે b નો વર્ગ બરાબર 25 ભાગ્યા 5a1 નો વર્ગ. તો b નો વર્ગ બરાબર શું લખી શકાય? તો કે 5a1 નો વર્ગ. તેથી હવે શું લખી શકાશે? તો કે 5
ડિવાઇઝર બીનો વર્ગ એટલે કે 5a બી સ્ક્વેરનો ભાજક છે. એના પરથી શું લખી શકાય તો કે 5a બીનો પણ ભાજક છે. આમ 5a નો પણ ભાજક છે અને 5a બીનો પણ ભાજક છે. પરંતુ ગુસા શું છે? ગુસા ab બરાબર 1 બરાબર. અહીં ગુસા ab બરાબર 1 આપણને વિરોધાભાસ મળે છે. તેથી અહીં આપણને શું મળે છે? આપણને વિરોધાભાસ મળે છે. અહીં આપણને વિરોધાભાસ મળે છે. તેથી શું લખી શકાય? આપણી ધારણા ખોટી છે. તેથી વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. પ્રશ્ન નંબર 2, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. તો મિત્રો અહીં આપણને જે સંખ્યા આપેલી હોય એ અસમય હોય પણ આપણે એને સમય જ ધારીશું. તો ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. જ્યાં સમય છે એના પરથી આપણે શું લખી શકીએ તો કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b, જ્યાં ગુસા કોનો લેવાનો રહેશે તો ab બરાબર 1 અને a belongs to n, b belongs to n મળે. આ શું બતાવે છે કે આ a b એ બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે અને અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસા હંમેશા 1 હોય. એટલા માટે મેં ગાણિતિક સ્વરૂપે આને લખેલું છે. તેથી વિદ્યાર્થી મિત્રો હવે આને શું લખી શકાય તો કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b. આના પરથી શું લખી શકાય તો કે 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b ઓછા 3. આ 3 અહીંયાથી આ બાજુ આવશે, બરાબરની પેલી બાજુ જશે એટલે માઇનસ થશે. તેથી શું લખી શકાય તો કે 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b ઓછા આને b વડે ગુણીશું અને b વડે ભાગીશું એટલે આપણો છેદ સરખો થઈ જશે. એના પછી શું લખી શકાય તો કે 2 વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b ભાગ્યા b. હવે આના પરથી શું લખી શકાય તો કે વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b ભાગ્યા આ 2 બરાબરની આ બાજુ આવશે એટલે છેદમાં આવશે એટલે અહીંયા શું થશે 2b. હવે અહીં આપણે શું લખી શકીએ તો કે અહીં a અને b પૂર્ણાંકો હોવાથી a અને b પૂર્ણાંકો છે. હવે a b પૂર્ણાંકો હોય તો એના પરથી આ પણ શું થશે? તેથી a ઓછા 3b ભાગ્યા 2b એ પણ કેવું મળે? સમય મળશે. એ પણ કેવું મળશે? સમય. જો આ સમય મળે તો એના પરથી આપણે શું લખી શકીએ? તેથી √5 સમય થાય, પરંતુ √5 એ અસમય સંખ્યા છે. તેથી આપણને વિરોધાભાસ મળે છે. આથી આપણી ધારણા ખોટી છે.
તેથી શું લખી શકાય તો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે। ચલો હવે પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો। એમાં 3 એક્ઝામ્પલ આપેલા છે। પહેલો એક્ઝામ્પલ 1/2। આ એક્ઝામ્પલ આપણે પ્રશ્ન નંબર 1 ગણ્યો એવી જ રીતે ગણવાનો રહેશે। પ્રશ્ન નંબર 2 જે આપણી માટે થોડોક નવો છે, અને પ્રશ્ન નંબર 3 6 + √2। આ એક્ઝામ્પલ આપણે પ્રશ્ન નંબર 2 ગણ્યો એવી જ રીતે ગણવાનો રહેશે। ચલો હવે અહીં આપણે ફક્ત ને ફક્ત પ્રશ્ન નંબર 2 ના જ જવાબની વાત કરીશું, 7 √ 5। તો સૌપ્રથમ શું ધારવાનું રહેશે તો કે ધારો કે 7 √ 5 એ સમય છે। ધારો કે 7 √ 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। તેથી આપણે શું લખી શકીએ? 7 √ 5 = a/b। અને જ્યાં શાનો ગુસા તો કે આ જે અવિભાજ્ય પૂર્ણાંકો છે એનો ગુસા કેટલો હોય? 1। તો શું લખી શકાય? જ્યાં ગુસા ab = 1, a belongs to n, b belongs to n। હવે આના પરથી શું લખાશે તો કે 7 √ 5 = a/b। શું કરીશું હવે અહીંયા તો કે √ 5 = a/7b, a/7b। અહીં a અને b એ પૂર્ણાંકો છે। આથી શું થશે તો કે a/7b એ સમય થાય। પરંતુ આથી તેથી √5 પણ સમય થાય। પરંતુ √ 5 એ અસમય સંખ્યા છે। તેથી આપણને વિરોધાભાસ મળે છે। આથી આપણી ધારણા ખોટી છે। તેથી શું લખી શકાય તો કે 7 √ 5 એ અસમય છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન ઓન ના કરી હોય તો કરી શકો, અને અમારી વેબસાઇટ www.deepclass.in ઉપરથી તમને વિડીયોઝ અને મટીરિયલ સ્વાધ્યાય 1.3 નું અને કૌશલ્ય ચકાસણીનું મટીરિયલ ત્યાં PDF સ્વરૂપે ઉપલબ્ધ છે। તમે ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકો છો। થેન્ક યુ।